નમસ્કાર, ટીવી 10માં આપનું સ્વાગત છે. હું છું ડેઝી. આવો જોઈ લઈએ સૌ પહેલા હેડલાઇન્સ. મુન્દ્રા સિગારેટ કાંડના સૂત્રધાર સહિત 3ની ડીઆરઆઈએ કરી ધરપકડ. કોર્ટે ત્રણેયને કર્યા જેલ હવાલે. દુબઈથી ગાર્મેન્ટની આડમાં ઘુસાડાઈ હતી 1 કરોડ 10 લાખની સિગારેટ. સામખિયાળી ટોલ નાકા પર પાસ આપવા મુદ્દે સિક્યોરિટી અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ. ટોલ સંચાલકોની દાદાગીરી સામે લોકોમાં આક્રોશ. હવામાં કરાયું 4 રાઉન્ડ ફાયરિંગ. સિંચાઈ વિભાગના અધિકારીઓની મીઠી નજર તળે રુદ્રમાતા ડેમમાંથી થાય છે પાણી ચોરી. સ્થાનિક પાણી મંડળીનો ગંભીર આરોપ. જવાબદારો સામે પગલાં ભરવા માંગ. ઓઇલ કંપનીઓ સામેની હડતાળમાં કચ્છના પેટ્રોલ પંપોએ પણ પાડ્યો 15 મિનિટનો અંધારપટ. નજીબા કમિશન પેટ્રોલની ઘટ સ્વચ્છતા અભિયાનના ઝડપાપૂર્વક અમલ સામે વિરોધ. અને દિવાળીના પર્વે ભુજની કપડા માર્કેટમાં ઠલવાઈ અઢળક વેરાયટી. ધીમે ધીમે વધી રહી છે ઘરાકી. ભાવમાં સામાન્ય વધારો. ઘરાકીની શરૂઆત થાય છે લેડીઝ વેરથી. દુબઈથી કપડાની આડમાં વિદેશી સિગારેટ ભારતમાં ઘુસાડી દાણચોરી કરવાના વધુ એક ષડયંત્રનો ગાંધીધામ ડીઆરઆઈએ પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઈએ આ કૌભાંડનો ગત ઓગસ્ટ માસમાં પર્દાફાશ કર્યો હતો, પરંતુ ષડયંત્રને અંજામ આપનારી ત્રિપુટીની ગત મોડી રાત્રે ધરપકડ કરી હતી. મુંબઈના મઝહર સૈયદ અને અમદાવાદના હસન કુરેશી તેમજ નાથાલાલ રાઠોડ નામના શખ્સોએ આ કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ રિયા ઇમ્પોર્ટ એક્સપોર્ટ નામની પેઢીના નામે દુબઈથી ગત 17મી ઓગસ્ટે ગાર્મેન્ટનું એક કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ કર્યું હતું. જોકે બાતમીના આધારે ડીઆરઆઈએ આ કન્ટેનર ખોલી તપાસ કરતા તેમાંથી 1 કરોડ 10 લાખની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. ભારતમાં વિદેશી સિગારેટની આયાત પર મૂળ કિંમત જેટલો જ ટેક્સ લાગે છે, એટલે દાણચોરો અવારનવાર મિસડિક્લેરેશન કરી વિદેશી સિગારેટ ભારતમાં ઘુસાડે છે. આ ષડયંત્રમાં મુખ્ય સૂત્રધાર મુંબઈનો મઝહર સૈયદ છે. તેના ઇશારે અમદાવાદના હસન કુરેશી અને નાથાલાલ રાઠોડે દુબઈમાં જઈ કન્ટેનરમાં ગાર્મેન્ટ સાથે સિગારેટનો જથ્થો ઘુસાડ્યો હતો. આ ત્રિપુટીને ગત મોડી રાત્રે ભુજમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.સી. વેમુલાના નિવાસસ્થાને રજૂ કરાઈ હતી. મેજિસ્ટ્રેટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હોવાનું મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. મેટર એવા પ્રકારની છે કે મુંબઈની એક રિયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરીને એક ફર્મ આવેલી છે, અને એમણે ભારત દેશની અંદર દુબઈમાંથી એમણે ઇમ્પોર્ટ કરી અને ગાર્મેન્ટ એમણે મંગાવ્યું છે અને ભારત દેશની માર્કેટમાં એમણે મૂકવાનું છે. એવા પ્રકારના એક ડિક્લેરેશન સાથે એમણે માલ મંગાવ્યો, અને જ્યારે માલ મંગાવ્યા પછી ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને એક ઇન્ટેલિજન્સ મળી કે ગાર્મેન્ટની સાથે સાથે એની અંદર ઇમ્પોર્ટેડ સિગારેટ પણ એની સાથે આવી રહી છે. જ્યારે તારીખ 17/8/2016ના ઇન્ટેલિજન્સના ઓફિસરો જ્યારે ઇન્ટરસેપ્ટેડ કરી અને મુન્દ્રા બંદર ઉપરથી જ્યારે એ કન્ટેનરને CFSની અંદર લઈ જઈને ખોલવામાં આવ્યું, ત્યારે ગાર્મેન્ટની સાથે સાથે એમાંથી 16,20,000 જેટલી ઇમ્પોર્ટેડ સિગરેટ, ગરમ ગુડાંગ બ્રાન્ડ, બ્લેક એવા પ્રકારની ઇમ્પોર્ટેડ સિગરેટની સ્ટીકો મળી આવી, જેની ભારત દેશની અંદર કિંમત 1 કરોડ અને 10 થી 12 લાખની આજુબાજુની એની ઓપન માર્કેટની વેલ્યુ છે. એના ઉપરની ડ્યુટી ગણવા જાઓ તો ડ્યુટીની કિંમત પણ એઝ વેલ એઝ એના સરખી જ 1 કરોડ, એટલે આશરે 2.25 કરોડ રૂપિયા જેટલો ટોટલ એની વેલ્યુ થઈ ડ્યુટી, અને ડ્યુટી ચોરીનો પણ બનાવ થયો. આ આખું જે કૌભાંડ છે એની અંદર મુંબઈના જે મેઇન મઝહર સૈયદ કરીને એક ભાઈ છે, મઝહર સૈયદે આ સિગારેટ રિયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના નામ પર એમણે મંગાવી. એની સાથે સાથે અમદાવાદની અંદર જે બીજા જે શખ્સ રહે છે, હસન કુરેશી કરીને અમદાવાદના છે અને નાથાલાલ રાઠોડ કરીને, આ બંને જણાનો સહારો લઈ અને જે દુબઈની અંદર જ્યારે આખું કન્ટેનરની અંદર જે માલ સ્ટફિંગ કરવાનું હોય ત્યારે આ બંને જણા દુબઈ ગયા. દુબઈ ગયા પછી એ લોકોએ ઉપર ઊભી અને આખું માલ આની અંદર સ્ટફિંગ કરાવ્યું, અને આ દેશની અંદર જે ઇમ્પોર્ટેડ બ્રાન્ડની સિગારેટ છે, સિગારેટને અહીંયા મુન્દ્રા અંધાડી મંદિર મારફતે લઈ આવ્યા. આ તરફ સામખિયાળીના વિવાદિત ટોલ નાકા પર મંગળવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં સ્થાનિક વાહન ચાલકો અને ટોલ નાકાના કર્મચારીઓ આમને સામને આવી ગયા હતા. સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિ માટેના પાસ આપવાના મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ટોલ નાકાની સિક્યુરિટી સ્ટાફના 2 ગાર્ડે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે પણ પરિસ્થિતિને વણસતી અટકાવવા હવામાં 2 રાઉન્ડ ગોળીબાર કરી ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
ટોલનાકાના સંચાલકોની દાદાગીરીના વિરોધમાં આજે સામખિયાળીના ગ્રામજનોએ બંધ પાડી ટોલનાકાનો ઘેરાવ કર્યો હતો. સામખિયાળીમાં રહેતા મહેશ ચાડ, દેવકરણ ચાડ અને ગોવિંદ આહિર ટોલ નાકા પર પાસ બનાવવા ગયા હતા. ત્યારે ટોલ નાકા પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા રમેશ ગઢવી અને અન્ય 35 થી 40 લોકોએ ત્રણેય વ્યક્તિ સાથે ઝઘડો કરી લાકડી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘાયલ ત્રણેય જણાને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાત્રે બનેલી આ ઘટનાના વહેલી પરોઢે ઉગ્ર પડઘા પડ્યા હતા. ગામના લોકો મોટી સંખ્યામાં ટોલ નાકાએ એકત્રિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ટોલ નાકા આસપાસની 20 કિલોમીટરના પરિઘમાં રહેતા સ્થાનિક વાહન ચાલકોને નિયમ અનુસાર ટોલ મુક્તિ મળે છે. તે માટે વિશેષ પાસ ઇસ્યુ થતા હોય છે. પરંતુ ટોલ નાકા પરનો સ્ટાફ પાસ આપવા મુદ્દે સતત ગેરવર્તાવ કરતો હોવાનો સામખિયાળીના ગ્રામજનોએ આરોપ કર્યો છે. ગત રાત્રિની ઘટનાથી દોહડાયેલી પરિસ્થિતિને થાળે પાડવા આજે સ્થાનિક પ્રતિનિધિઓ, પોલીસ અને ટોલ નાકાના કોન્ટ્રાક્ટર L&T કંપનીના મેનેજર વગેરેની સામખિયાળી પોલીસ મથકે એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં પાસ ઇસ્યુ કરવા માટે સંચાલકોને કડક તાકીદ કરાઈ હતી. એટીએસે ભુજમાંથી ઝડપેલા ISIના 2 એજન્ટોની પૂછતાછમાં રોજે રોજ નવા ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. એટીએસની પૂછતાછમાં શકુર સુમરાએ કબૂલ્યું છે કે તે પણ અલાના હમીરની જેમ 4 વખત પાકિસ્તાન જઈ આવ્યો છે. શકુર પાકિસ્તાનમાં જઈ કોને મળ્યો હતો, કઈ માહિતી આપી હતી તે સહિતની બાબતે એટીએસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે જાસૂસી કાંડનો મુખ્ય સૂત્રધાર એવો અલાના સમા 12 વખત પાકિસ્તાન જઈ આવેલો છે. ISIએ અલાનાને પાકિસ્તાનમાં રઝિયા તમાચી નામની સગીર કન્યાના મોહપાશમાં સપડાવ્યો હતો. તેણે ISIના હેન્ડલર અશરફને સર્જિકલ સ્ટ્રાઇક બાદ આર્મી BSFની મૂવમેન્ટ અંગે અનેક સંવેદનશીલ માહિતી પહોંચાડી હોવાનું તપાસમાં ખુલ્યું છે. બંને જણા હાલ 12 દિવસના રિમાન્ડ પર છે. શકુર અગાઉ ભારતીય ગુપ્તચર એજન્સીઓ માટે સોર્સ તરીકે કામ કરતો હતો, પરંતુ અલાનાએ તેને સારા નાણાંની ઓફર કરતા તે ડબલ એજન્ટ તરીકે કામ કરવા માંડ્યો હતો. ભુજના નાના વરનોરાના 15 વર્ષના એક કિશોરને 15 કિલો ગૌમાંસ સાથે ભુજ B ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ભુજની આલાવારી મસ્જિદ નજીક સ્કૂટર પર જઈ રહેલા ઉમર અઝીઝ મમણ નામના તરુણને અટકાવી તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી 15 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસની પૂછતાછમાં ઉમર મમણે ઘટસ્ફોટ કર્યો છે કે તેના પિતા અજીઝ મમણ અને અભુ મોખાએ વાછરડાની કતલ કરી ભુજમાં રહેતા સલીમ ઓસમાણ પઠાણને માંસની ડિલિવરી આપવા તેને મોકલ્યો હતો. ઉમરની કબૂલાતના આધારે પોલીસે તેના પિતા અને અન્ય શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ડીલરને અપાતા નજીવા કમિશન સહિત વિવિધ મુદ્દે દેશના પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે, જે અંતર્ગત આજે સાંજે 7 થી 7:15 દરમિયાન કચ્છ સહિત દેશભરના પેટ્રોલ પંપ પર બ્લેકઆઉટ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્લેકઆઉટ દરમિયાન પેટ્રોલ પંપ પરની તમામ લાઇટ ઓફ કરી દેવાઈ હતી. ગ્રાહકોના વાહનમાં પેટ્રોલ પૂરવાનું બંધ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવ્યાપી લડત અંતર્ગત આગામી 26 ઓક્ટોબરે વધુ એકવાર 15 મિનિટ માટે અંધારપટનું આંદોલન કરવામાં આવશે. તો 31મી ઓક્ટોબરે પેટ્રોલ પંપ ડીલરો ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરે. નજીવા કમિશન, માલમાં થતી ગઢરૂપી ખોટ અને સ્વચ્છતા મિશનનો જડતાપૂર્વક કરાવાતા અમલ સહિત વિવિધ મુદ્દે પેટ્રોલ પંપ ડીલરો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આખા ઇન્ડિયામાં આજે અમારા ઓલ ઇન્ડિયા ફેડરેશન તરફથી એક 7 થી 7:15 ટોટલી બ્લેકઆઉટ અને સેલ નહીં કરવાનું એવું એક સ્ટ્રાઇકનું એજિટેશનનું એક આદેશ આપવામાં આવ્યો. એના અંતર્ગત ગુજરાત અને કચ્છમાં ટોટલી સજ્જડતાથી પેટ્રોલ પંપો બંધ રહ્યા છે. હવે પબ્લિકને એમ થશે કે પેટ્રોલ પંપોમાં સ્ટ્રાઇક આ 15 મિનિટની સ્ટ્રાઇક ટૂંકા, પણ અમે કોઈ કસ્ટમરને કે કોઈ આમ પ્રજાને અમે કોઈ પરેશાની કરવા નથી માંગતા. એટલા માટે એક ખાલી 15 મિનિટની અમે એક ચેતવણી આપી છે જે ઓઇલ કંપનીઓ છે એમને કે ભાઈ તમે અમારી માંગણીઓ તરફ આટલા વર્ષોથી ધ્યાન નથી આપતા, તો તમે મહેરબાની કરીને અમારી માંગણીઓ તરફ ધ્યાન આપો. અમારી માંગણીમાં એક તો છે કે ભાઈ કમિશન જે અમને મળે છે એનું રિસ્ટ્રક્ચર કરો, તમે એક વ્યાજબી રીતે અમને કમિશન મળે એના માટેના તમારા એક ફોર્મ્યુલા આવવી જોઈએ.
ઓઇલ કંપનીએ જે સ્વીકાર્યું છે કે દર એપ્રિલ મહિનામાં કમિશન રિવ્યૂ કરવાનું, એના બદલે એ લોકો હમણાં જે કમિશન રિવ્યૂ કર્યું માત્ર ને માત્ર જેને કહીએ ને કે 10 પૈસા જેવો અમને વધારો કરી આપ્યો. બીજી અમારી માંગણી છે કે જે અમને ઘાટી આવી રહી છે, જે રિફાઇનરીઓમાંથી જે હાઈ ટેમ્પરેચરથી અમને જે પ્રોડક્ટ મળી રહી છે, તો અમને જે અમારો જે ઓટોમેશન છે, ઓટોમેશન આખું અમને કહી આપે છે કે 12,000 લીટરમાંથી અમને અત્યારે પ્રોડક્ટ જે અમે ટેન્કમાં ઉતાર્યો છે કેટલા 1000 લીટર ઉતરો છે. દાખલા તરીકે અમે 12,000 લીટરનું બિલિંગ થયું હોય તો અમારી પાસે પ્રોડક્ટ 11,800 લીટર ઉતરે કે 11,850 લીટર ઉતરે. તો આ જે ડિફરન્સ આવે છે, જે 100 થી 200 લીટરનો જે ડિફરન્સ અમે જે ઘાટી ભોગવી રહ્યા છીએ, તો બિલિંગ એ પ્રમાણે કરવાનું. બીજી મેન જે સ્વચ્છતા અભિયાન હેઠળ તમે જોઈ શકો છો કે ક્યાંય પણ સ્વચ્છતા અભિયાન કામ કરતું નથી. માત્ર ને માત્ર પેટ્રોલ પંપ ઉપર ટોયલેટ ક્લીન કરવાની એક જેને કહીએ ને કે એક હઠાગ્રહપૂર્વકનો એક અમલ કરાવવા માટેનો એક છે. તો અમે એની પણ કહીએ છીએ, કારણ કે હું મારી વાત કરું તો ઓછામાં ઓછા 500 થી 700 લોકો જે અહીંયા ભુજની અહીંયા બસ સ્ટેશન એરિયા કે અહીંયા મારા પંપના એરિયાના છે કે લોકો છે એ લાભ લેતા હોય છે. હવે ટોયલેટ અમારે 5 વખત અમે ક્લીન કરીએ છીએ, કેટલા વખત અમારે ક્લીન કરવું? નાનકડી પણ એક અમારી ટોયલેટની હોય તો અમારે પણ ડીલરશીપ ટર્મિનેટ થઈ શકે એવા બધા પગલાં કંપની તરફથી લેવામાં આવે છે. અને અહીં લઈશું બુલેટિનમાં નાનો વિરામ. Those who love their rides. Presenting the all-new Suzuki Access 125. ધર્મસૂત ઓટોલિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. ફોન નંબર 02832227818. મોબાઈલ નંબર 9879203458. The unleavable. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. ઊંચા મકાન ભાડા ભરવાનું છોડો અને વસાવો ઘરનું ઘર. માત્ર 51,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી મેળવો ઘરનું ઘર. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. 1 BHK 60 વાર રો હાઉસીસ ફક્ત 7,51,000 લોન ડોક્યુમેન્ટ સાથે રેડી પોઝિશન. વીજળી પાણીની 24 કલાક સુવિધા. CC રોડ, કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ. સર્વે નંબર 121, મલવાડી પાસે, જલારામ સોસાયટી સામે, ગંગેશ્વર રોડ, માધાપર, નવાવાસ, ભુજ. બુકિંગ માટે સંપર્ક કરો આશિષ ત્રવાડી 98 257 58 331. જય પરમાર 99 249 33 596. રાજ પરમાર 99 793 14 241. પૂર્વ કચ્છમાં ફરી એકવાર PGVCLની કોર્પોરેટ કચેરીએ વીજ ચોરી ઝડપી પાડવા ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. સોમવારથી પડાવ નાખનારી વીજ તંત્રની વિવિધ ટુકડીઓએ આજે સામખિયાળી અને ભચાઉમાં 10,32,000ની વીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે. વીજ તંત્રની 23 ટુકડીઓએ આજે દિવસભર 185 કનેક્શન ચેક કર્યા હતા, જે પૈકી 59 કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી. સોમ અને મંગળવાર દરમિયાન ભચાઉ, રાપર અને ભીમાસરમાંથી 30 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. 3 દિવસની ચેકિંગ ઝુંબેશ દરમિયાન ઝડપાયેલી વીજ ચોરીનો આંકડો 40 લાખ પર પહોંચ્યો છે. દિવાળીના પર્વ ટાણે જ વીજ ચોરો પર કોર્પોરેટ કચેરીની તવાઈ ઉતરતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છના સૌથી મોટા એવા રુદ્રમાતા ડેમમાં સિંચાઈ વર્તુળના અધિકારીઓની મીઠી નજર તળે થાય છે પાણી ચોરી. છેલ્લા 10 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા સિંચાઈ વર્તુળના SO ભંડારકર અને નાયબ કાર્યપાલક ઇજનેર RK પટેલે કેટલાક ખેડૂતોને ગેરકાયદેસર રીતે પાણી ઉલેચવાની મંજૂરી આપી બારોબાર 25,000 રૂપિયા ઉઘરાવી લીધા છે. આ ગંભીર આરોપ કર્યો છે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હઠુભા જાડેજાએ.
સિંચાઈ મંડળના પ્રમુખ હઠુબા જાડેજાએ આ મુદ્દે આજે કાર્યપાલક ઇજનેર NV કોટવાલ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની સાથે અન્ય ખેડૂતો પણ જોડાયા હતા. રુદ્રમાતા ડેમમાં આ ચોમાસે માત્ર 9 ફૂટ પાણીની જ આવક થઈ હતી. પાછોતરા વરસાદના અભાવે પાક બચાવવા માટે પાણીની જરૂરિયાત હોય ડેમનું પાણી સિંચાઈ હેતુ મેળવવા માટે સિંચાઈ મંડળીએ અરજી કરી હતી, પરંતુ 15 દિવસ વીતી ગયા છતાં તેમને પાણી ખેંચવાની મંજૂરી અપાતી નથી. સિંચાઈ વિભાગ અગાઉના કેટલાક ખેડૂતોએ બાકી રહેલા નાણાં ભરપાઈ કરી દેવા જણાવે છે, પણ હકીકતમાં આ બાકીદારો પાસેથી સિંચાઈ વિભાગના જ 2 પેંધી ગયેલા અધિકારીઓએ બારોબાર 25,000 રૂપિયા વસૂલ કરી તેમને પાણી ઉલેચવા મંજૂરી આપી દીધી હોવાનો હઠુબાએ આરોપ કર્યો છે. નિયમ અનુસાર સિંચાઈ વિભાગ ખેડૂત મંડળીઓને જ પાણી મેળવવાની મંજૂરી આપી શકે છે. ખેડૂતોના નાણાકીય વ્યવહાર પણ વ્યક્તિગત નહીં મંડળી મારફતે કરાતા હોય છે. સિંચાઈ વર્તુળના બંને અધિકારીઓના કરતૂતના કારણે ડેમમાંથી 3.5 ફૂટ પાણી ઉલેચાઈ ગયું હોવાનો આરોપ થયો છે. બંને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પગલાં ન લેવાય તો વિરોધ કાર્યક્રમ છેડવા ચીમકી અપાઈ છે. દરમિયાન આ ગંભીર આરોપો જેના પર થયા છે તે અધિકારીઓ કે અધિક્ષક ઇજનેર NV કોટવાલે કશો જ ખુલાસો આપવાનું ટાળ્યું છે. ત્યારે અમને એમ કીધું કે તમારા ગયા વર્ષના પૈસા બાકી છે, તો અમુક ખેડૂતોના ગયા વર્ષના પૈસા બાકી હતા. મેં કીધું આપ કલેક્ટ આવી જાય પૈસા તો અમે આ પૈસા ભરવા તૈયાર છીએ. તો એણે શું કર્યું, જે અમારા ગયા વર્ષે પૈસા બાકી છે એ ખેડૂતોને ડાયરેક્ટ ગેરકાયદેસર અને કમાનમાં પણ નથી આવતા એ ખેડૂતો, અને એને ડાયરેક્ટ ઓફિસે પૈસા લઈ લીધા છે. મંડળી ચાલુ હોય તો સરકારના નિયમ અનુસાર કે મંડળી ચાલુ હોય તો ડાયરેક્ટ પૈસા લઈ ન શકે, અને પાછા ગેરકાયદેસર. સરકારમાં હમણાં નવું કમાન્ડ એરિયાનું સમાવેશ કરેલ છે. એમાં એવું લખેલું છે કે નવી કિનાર બને ત્યારે એને પાણી આપવાનું, અને પાણી ઓવરફ્લો ડેમ થાય ત્યારે આપવાનું. તો ઓવરફ્લો થયો નથી, 9 ફૂટ પાણી હતું અને એને ગેરકાયદેસર પાણી આપી દીધું, અને એ જવાબદારી એમાં 2 પાણીના 1 પાણીના પૈસા લીધેલ છે, અને ચોરી, અને એ પાણી કેટલું પીરાવી ગયા છે, 4 પાણી પીરાવી ગયા, 2 પાણીની ચોરી કરી. એમાં પૈસા ભંડારકર એસો અને નાયબ કાર્યપાલ RK પટેલ એણે પૈસા લઈ અને 2 ફૂટ હમણાં 6.5 ફૂટ હમણાંની સ્ટેપ પાણી છે, એટલે 3.5 ફૂટનું કે 3 ફૂટ પાણી એને ઓછો થઈ ગયેલ છે. એ એમ કે ઓમાં આપ્યા, એને વસૂલ પૈસા 25,000 કર્યા છે. ઓફિસે ડાયરેક્ટ પૈસા લીધા છે એ 25,000, તો એમાં 50% વધારે એણે ચોરી કરી છે. અને જે પાણી ચોરી થઈ છે એનો અમે અધિકારીઓ કોનેથી હિસાબ માંગશું કે જેટલી ચોરી થઈ છે એ જે અધિકારીઓને છે અંડર થઈ છે એમાં એના પગારમાંથી વસૂલ કરી અને મંડળીને આપવામાં આવે. ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી ઇવેન્ટ બેઝ ટુરિઝમને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે પ્રવાસનના વિકાસને વેગવંતો બનાવવા રાજ્યના પ્રવાસન નિગમે ગાંધીધામમાં ખાસ રોડ શો યોજ્યો હતો, જેમાં નિગમના ચેરમેન કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શો અંતર્ગત યોજાયેલા એક સેમિનારમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ અગ્રણી હોટેલિયર વગેરેએ ગાંધીધામના પ્રવાસન વિકાસ માટે વિવિધ સૂચનો કર્યા હતા. ગાંધી સમાધિ, કંડલા પોર્ટ વગેરેને પણ પ્રવાસનમાં સાંકળી લેવા સૂચનો કરાયા હતા. આ પ્રસંગે આગામી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગાંધીધામમાં યોજવા કમલેશ પટેલે જાહેરાત કરી હતી. રોડ શોમાં રણોત્સવનો પ્રચાર કરાયો હતો. પ્રવાસન નિગમે ધોરડો અને કાળા ડુંગરે પ્રવાસીઓને રહેવા માટે ખાસ ટેન્ટ અને ભૂંગાની સુવિધા ઊભી કરી હોવાનું જણાવી પટેલે માંડવી બીચ પર પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવા આયોજન ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. માંડવી ખાતે ગોવાની એક પાર્ટી સાથે કરાર કરી વિવિધ વોટર રાઇડ્સનો પ્રોજેક્ટ હાથ ધરાશે તેમ પણ પટેલે જણાવ્યું હતું. તો ધોળાવીરામાં પણ પ્રવાસન નિગમે વિવિધ વિકાસ કાર્યો હાથ ધર્યા છે. ગાંધીધામના અગ્રણીઓએ રણોત્સવનું નામ કચ્છ ઉત્સવ રાખવા, કંડલા બંદરે ક્રૂઝ સેવા શરૂ કરવા, પૂર્વ કચ્છના વિવિધ પ્રવાસન ધામોનો વિકાસ કરવા સૂચનો અને રજૂઆતો કર્યા હતા. પ્રતિવર્ષની જેમ રાજ્ય સરકારની જે નીતિ રહી છે ઇવેન્ટ બેઝ પર આધારિત પ્રવાસીઓને આકર્ષિત કરવાની, એ જ સંદર્ભે શરૂઆતમાં તરણેતરનો ફેર અને નવરાત્રિ મહોત્સવ હમણાં જ પૂર્ણ કર્યો છે. હવે જે ત્રીજો સૌથી અગત્યનો, સૌથી મોટો જે આપણો પોતાનો ઉત્સવ છે એ આ કચ્છનો રણોત્સવ છે. લગભગ 100 કરતાં વધારે દિવસ ફરી એકવાર આ રણોત્સવ ઉજવવામાં આવશે અને દેશ વિદેશના અનેક પ્રવાસીઓ અહીંયા આવશે. ચાલુ વર્ષે પણ છેલ્લા 2 વર્ષથી આપણે એક નિયમ કર્યો છે કે ભાઈ સામાન્ય અને ગરીબ માણસ, સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સુવિધા ઊભી મળી રહે એટલા માટે આપણે પોતે ટેન્ટ સિટીઓ ઊભા કર્યા છે બીજા, કે જેથી માત્ર પૈસાદાર લોકોને નહીં પરંતુ સામાન્ય ગુજરાતનો પ્રવાસી પણ આ રણોત્સવનો લાભ મેળવી શકે. એ માટે ટુરિઝમ કોર્પોરેશને ઊભા કરેલા ભૂંગા
જે ધોળો ખાતે પણ છે અને ત્યાં બી છે, ત્યાં કાળા ડુંગર ઉપર પણ, ત્યાં ગાડી બધે જ આપણે આ રીતની સુવિધાઓ ઊભી કરી છે. આ કરતાં પણ વિશેષ આપણે માંડવીને બીચ ઉપર ને ત્યાં પણ ટેન્ટ ઊભા કરવા માગીએ છીએ કે જેથી કરીને રણોત્સવમાં આવેલો માણસ જો કદાચ માંડવી રોકાઈને માંડવીથી અને પોતાને વ્હાઇટ રણમાં જવું હોય તો જઈ શકે. એની માટેનો પણ એક વિચાર કર્યો છે ને આપણે એ દિશામાં આગળ. ભુજ ખાવડા માર્ગ પર પાલારા નજીક સરકારી જમીન પર બની ગયેલી ગેરકાયદેસર રામેશ્વર નગરી નામની રહેણાંક વસાહતને દૂર કરવા વહીવટીતંત્રએ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે. આ જમીન BSFને ફાળવવામાં આવી છે. હાલ આ જમીન પર કોળી, પારાધી, જોગી, દેવી પૂજક સમાજના 80થી 90 પરિવાર સહિત અંદાજે 500 લોકો વસવાટ કરે છે. ત્યારે દબાણ હટાવ નોટિસથી ગભરાઈ ગયેલા લોકોએ દિવાળી સુધી કાર્યવાહી સ્થગિત રાખવા અને બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે. કલેક્ટર કચેરીમાં આવેલા સ્થાનિક રહીશોએ તહેવારના દિવસો હોઈ માનવતાના ધોરણે હાલ પૂરતા દબાણો ન હટાવવા રજૂઆત કરી હતી. કલેક્ટરની ગેરહાજરીમાં ચીટનીશને રજૂઆત કરાઈ હતી. પછી કોલી, પારાધી, જોગી, વાઘરી સમાજમાં ખાવડા રોડના બાજુમાં રહેવામાં આવેલ છે આજથી 16 વર્ષ પહેલાં. તો તંત્ર એવું છે કે સાહેબ અમારા નોટિસ ઉપર આવેલ છે, અમે ગરીબ માણસ છે, મજૂર માણસ, પણ છતાં અમે રાજી ખુશીથી ખાલી કરવામાં આવે છે. ખરાબો સાઈડમાં પડેલો એની અમારી માંગ છે. અમે આવા તહેવારના ક્યાં જાશું? તો અમારી વિનંતી એટલી છે કે અમાને ક્યાં અમારી વ્યવસ્થા કર્યા સિવાય અમાને કોઈ ફગાવજો નહીં. તે છતાં અમે અમારી રીતે જ ખાલી કરવામાં આપશે. કલેક્ટર, મામલતદારને અમે જાણ કરવામાં આવેલ છે. તો આટલા સમાજના માણસો છે એને જરાક વ્યવસ્થિત અમને કરવામાં આટલી મંજૂરી આપો, આટલી અમારી માંગ છે. કે હાલમાં દિવાળીનો મોટો તહેવાર છે. આ લોકો બધા સાદા ઝૂંપડા બનાવી, કાચા ઝૂંપડા બનાવી અને રહે છે. કોઈ મોટા ભૂમાફિયા કે એવા કોઈ મોટી જમીન પચાવી પાડવાવાળા ઈરાદા નથી. હાલમાં દિવાળીનો તહેવાર હોવાથી અમે સાહેબ પાસે માંગણી કરી કે દિવાળી તહેવાર છે તો અમને થોડોક સમય આપવામાં આવે અને દિવાળી પછી આ લોકો રામેશ્વરી નગરીના રહેવાસીઓને જે પાલારા રોડ ઉપર અન્યત્ર જે ખરાબો છે ત્યાં એ લોકોને જમીન ફાળવી અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. અને સમય છે વધુ એક નાના વિરામનો. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન એટલે લબ્ધી. અહીં છે મહિલાઓની સાડીઓ અને વસ્ત્રોનું અપાર વૈવિધ્ય. ડિઝાઇનર સાડી, ઘરચોળા, પાનેતર, ઇન્ડો વેસ્ટર્ન, ચણિયાચોળી, કુર્તી, પંજાબી ડ્રેસ. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ. ફોન નંબર 02832221345. બિપિન મોરબિયા 987999292224. અરવિંદ મોરબિયા 9825662272. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ. સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61, 02832293677. ઈમેલ એડ્રેસ bhujkrishna.school.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com. હિન્દુઓનું સૌથી મોટું પર્વ એટલે દિવાળી. દિવાળીના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભુજની બજારમાં ધીમે ધીમે ઘરાકીનો પ્રવાહ વધવા માંડ્યો છે. દિવાળી નિમિત્તે ગ્રાહકોને આવકારવા વેપારીઓ પણ સજ્જ થઈ ગયા છે.
ખાસ કરીને કપડાની બજારમાં મોટાભાગના વેપારીઓએ રેડીમેડ ગાર્મેન્ટનો સ્ટોક ફૂલ કરી દીધો છે. ઘણા ગ્રાહકો પણ દિવાળીના સમયની ભીડભાડ ટાળવા તેમજ નવી વેરાયટી પૂરી થઈ જાય તે પહેલાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ભુજના એક યુવા વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીના પર્વમાં સૌથી પહેલી ખરીદીનો ટ્રેન્ડ મહિલાઓના વસ્ત્રોથી શરૂ થતો હોય છે. બાદમાં બાળકો અને છેલ્લા દિવસોમાં જેન્ટ્સ વેરની ઘરાકી જામે છે. આ વખતે જેન્ટ્સ વેરમાં જોગલ્સ, ફંગી પેન્ટ, જીન્સ, કોટનની વિવિધ પેટર્નનો ભારે ઉપાડ છે. તો મહિલાઓમાં રેડી ટુ વેર સાડીની ખરીદીનું વધુ ચલણ જોવા મળી રહ્યું છે. કપડાના ભાવમાં સરેરાશ 10થી 15% વધારો વર્તાય છે. દિવાળીની રાત સુધી કપડાની ખરીદીમાં સતત ધમધમાટ વર્તાતો રહેશે. દિવાળી સૌથી મોટો તહેવાર હોય લોકો શકન પૂરતી પણ 1-2 જોડ કપડાની અચૂક ખરીદી કરે છે. દિવાળીની ગ્રાહકી છેલ્લા અઠવાડિયાથી સારી એવી નીકળી છે બજારમાં. જે 3-4 મહિનાનું સ્લેક પીરિયડ હતું ત્યાર પછી આ વખતે પ્રમાણમાં વહેલેથી જ ચાલુ થઈ ગઈ છે ગ્રાહકી. અને દર વર્ષની જેમ જે ગ્રોથ છે એ હિસાબે સેલમાં પણ વધારો થયું છે. આમાં કેવું છે, સૌથી પહેલાં લેડીઝ વેરનું ચાલે, જ્યારે એમાં સાડી, ડ્રેસ મટીરિયલ્સ એ લોકોને સ્ટિચ કરાવવાના હોય છે, બ્લાઉઝ અને ડ્રેસ અનસ્ટિચ હોય એટલા માટે. ત્યાર પછી છોકરાઓનું બધા ખરીદી કરે છે અને ત્યાર પછી જેન્ટ્સ વેરનું આવે છે. અને જેન્ટ્સ વેરની ગ્રાહકી છેલ્લા દિવાળીના રાત સુધી હોય છે. દિવાળીની ખરીદીમાં અત્યારે ઓછી ટ્રાફિક છે. એનું કારણ છે કે દિવાળીને હજી 10 દિવસનું ટાઈમ છે. પણ બાય ધ વે એવું છે કે દિવાળીના દિવસે ટ્રાફિક હોવાના કારણે આજે ખરીદી કરવાનું કારણ એ છે કે હમણાં થોડીક ટ્રાફિક ઓછી તો આપણે ખરીદી કરવાની મજા આવે અને સારી ખરીદી થાય. આ વખતે રેડી બ્લાઉઝવાળી સાડીનું ચલણ સારું છે અને રેન્જ બધી 2000 થી 5000ની વચ્ચેનું ચલણ વધુ સારું છે. અને ચણિયાચોળીની અંદર હેન્ડવર્કના, મશીન વર્કના ચણિયાચોળીમાં મલ્ટી કલરની આઇટમો બહુ સારી ચાલે છે અત્યારે. અને ડ્રેસીસની અંદર ચૂડીદારમાં ઇન્ડો અને પ્લાઝાનું ચલણ સૌથી વધારે છે. અત્યારે જેન્ટ્સમાં ખાસ કરીને જોગર્સ છે, એના સિવાય ફંકી પેન્ટો છે, કોટનની પેન્ટો છે, એનું ક્રેઝ છે. વાત કરીએ હવામાનની તો દિવાળીના પર્વ ટાણે કચ્છમાં વિષમ વાતાવરણનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. દિવસે પડતી આકરી ગરમી રાત પડતા જ ગુલાબી ઠંડીમાં પરિવર્તિત થઈ જાય છે. આજે પણ 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ કેન્દ્ર બની રહ્યું હતું. તો 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું. ભુજમાં 35.9 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 35.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીના ઘટાડા સાથે 18.8 ડિગ્રી રહ્યું હતું. તો કંડલા પોર્ટમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે પારો 20 ડિગ્રીએ ગગડ્યો હતો. ભુજમાં લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વહેલી સવારે ભેજના વધતા પ્રમાણથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝાકળ વર્ષા થઈ રહી છે. તો આજના સમાચારોમાં આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.